આજે આપણે બનાવીશું 1 કપ પૌવામાંથી પૂરા પરિવારનો નાસ્તો એવો. તો અહીંયા આપણે 1 કપ પૌવા લઈ લીધા છે. પૌવાને સારી રીતે પૌવા તમે પાતળા જાડા કોઈ પણ તમે પૌવા લઈ અને બાળકો માટે આજે આપણે બનાવવાના છે. અને બાળકો ફેવરેટ, બાળકો નાના મોટા બધા જ ખાય તેવો આજે આપણે આ નાસ્તો બનાવવાના છે. તો અહીંયા પૌવાને સારી રીતે ધોઈ લીધા છે. પૌવાને ધોઈને જ વાપરવા. તો ચાલો હવે એની અંદર આપણે ઉમેરીશું અડધો કપ સૂજી તમે કોઈ પણ નાની મોટી ઝીણી, અને આપણે હવે ચોપ ડુંગળી લઈ લઈશું, અને ચોપ ગાજર લઈ લઈશું, અને ચોપ લઈ લઈશું આપણે કેપ્સિકમ. તો બધું મેં અહીંયા અડધું લીધું છે. અને હવે આપણે એની અંદર મસાલામાં આપણે ઉમેરીશું, એટલે કે 1 લીલું મરચું મેં અહીંયા કાપીને લઈ લીધું છે. અને સાથે ઉમેરી દઈશું આપણે લસણ. અને પછી આપણે ઉમેરીશું અહીંયા 1 નંગ બાફેલો બટાકો લઈ લીધો છે. તમે કાચો કે કોઈ પણ તમે લઈ શકો છો, પણ અહીંયા બાફેલો હતો એટલે મેં 1 નંગ બાફેલો બટાકો અંદર લઈ લીધો છે. એટલે આ નાસ્તો તો એટલો ટેસ્ટી બને છે. અને સાથે હવે આપણે સૂકા મસાલામાં અહીંયા મેં 2 નાની ચમચી ધાણા પાવડર લીધો છે, અને 1 ચમચી આપણે જીરું લીધું છે. સાથે થોડો આપણે બાઇન્ડિંગ માટે આપણે લીધો છે ચણાનો લોટ, એટલે કે 1 ચમચી જેટલો, 2 ચમચી જેટલો ચણાનો લોટ છે. અને સાથે લઈ લઈશું ખૂબ સારા એવા ધાણા, અને બીજા ધાણા આપણે પછી ઉમેરીશું. તો હવે આપણે આને મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર. અને પછી અંદર આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે હલકા હાથે. અને જો બટાકામાં પણ સારું એવું મોઇશ્ચર હોય છે, અને જે ડુંગળી આપણે કેપ્સિકમ બધા ચોપ કરીને લીધા છે, એટલે વેજીટેબલ પણ પોતાનું પાણી હોય છે. એટલે આની અંદર આપણે બિલકુલ પાણી ઉમેરવાનું નથી. અને જે બચેલા ધાણા પણ હું અંદર ઉમેરી દઉં છું. બિલકુલ આપણે પાણી ઉમેરવાનું નથી, અને પાણી વગર જ આને હલકા હાથે તમારે આ રીતે આપણે બધા મિક્સ કરી દેવાનું છે. સરસ એવો લોટ આપણો થઈ ગયો છે. તો આ રીતે ડો તૈયાર થવો જોઈએ. અને હવે આપણે એમાં આપણે મનગમતા આપણે કોઈ પણ શેપ આપીને આપણે નાસ્તો તૈયાર કરીશું. તો હવે અહીંયા મેં થોડું પોષણ લીધું છે આ રીતે. તો આ રીતે તમારે જો બનાવવું હોય તો તમે આ રીતે પણ તમે એને ટીકી આકાર આપીને તમે આ રીતે બનાવી શકો. પણ ચાલો અત્યારે આપણે આજે કંઈક અલગ રીતે આપણે નવો નાસ્તો બનાવીશું. તો અહીંયા આપણે પાટલી લઈ લીધી છે, અને આ રીતે એને થેપી અને અહીંયા થોડો કોર્નફ્લોર લઈશું આપણે. કોર્નફ્લોરનો આટામણ આપી અને એની ઉપર આ રીતે કરી અને એને આપણે વેલણથી થોડો સ્પ્રેડ, આપણે મોટો રોટલો કરતા હોય થોડું જાડું એવો કરવાનો છે. અને આ રીતે જોઈ શકો છો, બહુ પતલો નહીં બહુ જાડો નહીં, એ રીતે તમારે એને આ રીતે વણી લેવાનું છે. અને પછી આપણે આ રીતે ચાકાથી બંને સાઈડ કાપી અને આપણે ચોકર બનાવી લઈશું. તો જોઈ શકો છો આ રીતે સરખું એવું આપણે ચોકર કરી લઈશું. અને કોઈ પણ આપણે શેપમાં એને કટિંગ કરી લેવાનું છે. તો હવે અહીંયા આપણે આ રીતે માપ કરીને તમારે પટ્ટીમાં આપણે કટ કરી લઈશું. અને પછી એક આપણે આડો ચેકો લગાવી દઈશું. તમારે આ રીતે કરવા હોય તો પણ કરી શકો છો. તો હવે આપણે આ રીતે ચોકરમાં બનાવી લીધા છે, જોઈ શકો છો એની થિકનેસ. અને હવે આપણે આ રીતે બધા બનાવીને એને તેલ ગરમ કરવા મૂકીશું. અને બીજું તમને હું ફરી બતાવું છું. તો આ રીતે મેં ટીકી બનાવી દીધી છે, એને કોર્નફ્લોર લગાવી અને આને તમે સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર. અને ગમે ત્યારે બાળકો માંગે ત્યારે તમે એને બાળકોને આપી શકો છો. તો અહીંયા મેં ડીપ ફ્રીઝરમાં મૂકી દીધું છે. ગમે ત્યારે તળવા હશે ત્યારે હું તળીને એને આપણે ખાઈ શકીએ છીએ. તો ચાલો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ હલકું ગરમ થયું છે, અને એની અંદર આપણે આ નાસ્તો મૂકી દીધો છે. અને આ રીતે આપણે એને થોડી સાઈઝ એને ચેન્જ કરી દઈશું. નહીંતર શું છે, એક જગ્યાએ રહેશે તો બળી જાય. તો આ રીતે આપણે એને સાઈઝ આપણે છોડાવી દેવાની. અને પછી એને ઉલટ પુલટ કરી અને બંને સાઈડ કલર ચેન્જ થાય, બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે. અને પછી એને ઉલટ પુલટ કરીને લઈ લેવાની. તો આ રીતે જોઈ શકો છો. અને તમારે એને સાઈઝ ચેન્જ કરતું રહેવું, તો શું છે બળી ના જાય. તો આ રીતે એને બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એને લઈ લેવાની છે, સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની. અને એની સાથે તમે સોસ છે, ચટણી છે, કોઈ પણ હોય તો બાળકોને મેયોનીઝ કે કોઈ પણ લગાડીને તમે એને આપી શકો છો. તો આ રીતે ફરી પાછા હું તમને ટીકી પણ તળીને બતાવું છું. તો અહીંયા મેં ફ્રીઝરની અંદરથી કાઢીને આ રીતે તમે જોઈ શકો છો, એ પણ એટલું સરસ શેકાઈ તળાઈ ગઈ છે. અને આને આપણે આ રીતે બ્રાઉન કલર થાય એટલે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતા અને ધીમા તાપે આપણે એને ફ્રાય કરવું. તો તૈયાર છે આપણી
1 કપ પૌવામાંથી નવો નાસ્તો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસિપી સાથે.